મજામાં બાળકો? ચેપ્ટર 6ની તૈયારી ચાલે છે ને? સરસ. હવે જો આપણે આ પ્રકરણમાં છેલ્લા 3 કૂટ પ્રશ્ન બાકી રહ્યા છે. આજે આપણે છેલ્લા 3 કૂટ પ્રશ્ન લેવાના છે. એકદમ સરસ દાખલા, 3 માર્કમાં પૂછી શકાય એવા, એટલે સરસ રીતે તૈયાર કરી દેવાના છે. ઓકે, રીત 3ની એક જ છે. એટલે આપણે 3 દાખલા સળંગ કરીએ ત્યાં રીત એમનામ જ તૈયાર થઈ જાય. હવે જોજો, છે કૂટ પ્રશ્ન, રકમ બહુ મોટી હોય. અત્યારે તો હું આમાંથી વાંચતા વાંચતા ચલાવીશ, પણ તમારે શું કરવાનું તમને ખબર જ છે. કૂટ પ્રશ્ન આવે ત્યારે શું કરવાનું? પહેલાં ટેક્સ્ટ બુક ખોલી અને રકમ વાંચવાની. રકમ વાંચીને પછી જ લેક્ચરમાંથી વિડીયોમાંથી દાખલો જોવાનો. ભલે હું બોલું, પહેલાં તમારે રકમ વાંચવાની, તો જ સમજાય કૂટ પ્રશ્ન. એક ઉદાહરણમાં છે એટલે ત્યાંથી શરૂ કરું છું, ઉદાહરણ 20થી. તમે પહેલાં રકમ વાંચજો, સ્ટોપ કરીને વિડીયો, અને પછી જોજો. સીધો દાખલો નહીં જોઈ નાખવાનો. ચલો હવે શરૂ કરીએ. જુઓ રકમ. એક નિર્માતા પાસે 600 લીટર 12% એસિડનું દ્રાવણ છે. 12% એસિડનું દ્રાવણ, એનો અર્થ 12% એની સાંદ્રતા. મને તો ઠીક છે, બહુ ના આવડે, પણ તમને તો આવડે, કેમેસ્ટ્રીમાં આવતું હોય. તમે કેમેસ્ટ્રી ભણતા હશો ને? ઓકે. 600 લીટર 12% સાંદ્રતાનું એસિડનું દ્રાવણ છે. એમાં કેટલા લીટર 30% એસિડનું દ્રાવણ ઉમેરીએ, એટલે કે કેટલા લીટર એસિડનું દ્રાવણ ઉમેરીએ કે જેની સાંદ્રતા 30% છે, કે જેથી પરિણામી મિશ્રણમાં એસિડનું પ્રમાણ 15%થી વધુ હોય અને 18%થી ઓછું હોય. તો જુઓ, પહેલાં તો આપણે કેટલા લીટર ઉમેરીશું એ ધાર લઈ. તો કે ધારો કે x લીટર 30% સાંદ્રતા ધરાવતું એસિડનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. રકમમાંથી જ વાક્ય લેવાનું કે કેટલા લીટર, તો કે x લીટર 30% સાંદ્રતા ધરાવતું એસિડનું દ્રાવણ ઉમેરીએ છીએ. તેથી પરિણામી અથવા કુલ દ્રાવણ, તો કે 600 હતું, x ઉમેર્યા, કેટલું થઈ ગયું? 600 વત્તા x લીટર. હવે જુઓ, જે 600 લીટર હતું, આ 600, એની સાંદ્રતા કેટલી હતી? 12%. એટલે કે આ 600 લીટરના 12%. આપણે x લીટર ઉમેર્યું, એની સાંદ્રતા કેટલી છે? 30%. તો કે આ એક્સના 30% એમાં ઉમેરાય. 600 લીટરના 12% હતા, એમાં એક્સના 30% ઉમેરાય. પરિણામી કેટલું થયું? 600 વત્તા x લીટર. 15%થી વધુ, એટલે કે આ પરિણામીના 15% થાય, એનાથી આ વધુ હોવું જોઈએ, અને 18થી ઓછું હોવું જોઈએ. પહેલાં હું પહેલું સ્ટેપ લઉં છું, 15થી વધુ. 18થી ઓછું એ હું બીજા સ્ટેપમાં લઈશ, 2 સ્ટેપમાં કરીશ. સળંગે થાય ભેગું, તો હું 2 સ્ટેપમાં લઈશ. કે આ 600ના 12% હતા, મેં એમાં એક્સના 30% ઉમેર્યા, તો એ કેટલું થવું જોઈએ? તો કે આ 600 વત્તા એક્સ જે પરિણામી થાય, એના 15%થી વધુ થતું હોવું જોઈએ. હવે આનું સાદુરૂપ આપી દઉં. જો આની ત્રિરાશિ જોઈ લઈ. 100 એ 12, તો 600 એ કેટલા? 12 ગુણ્યા 600 ભાગ્યા 100 આમ થાય. જો એ લખી નાખીશ. હવે જુઓ, આનો અર્થ જુઓ. તો કે આ સાંદ્રતા છે, એને લીટર ગુણાવવાના અને 100થી ભાગી દેવાના. એવું થયું કે નહીં? એટલે દરેક વખતે ત્રિરાશિ મૂકવી નહીં. જો આ સાંદ્રતા, એને લીટર x ગુણાય 100થી ભાગી દઈશ. આ સાંદ્રતા, એને લીટર 600 વત્તા x ગુણાય 100થી ભાગી દઈશ. થઈ ગયું? તો આ 100 તો ગયા જ. આ 12 × 6 72, આ 30x, આ 15 × 6 90, એટલે 9000, અને આ 15x. થઈ ગયું? આ 30x ઓછા 15x, આ ડાબી બાજુ, આ 9009 છે હો, ઓછા 7200, તો આ 15x, તો આ x 15 થી ભાગી દો
15 એકા 15, 7 વૈધા 70, 15 ચાર 60, 10 વૈધા 100, 15 છ 90, 15 એકા 15, 7 વધે 70, 15 ચાર 60, 10 વધે 100, 15 છ 90, 10 વધે 100. તો હવે તો 6 6 એવી રાખે. ઉદાહરણ જ છે, જોઈ લે ચોપડીમાં. બરાબર છે. ખોટું છે. અરે યાર, તમે કેન્સલથી કરજો. આ બાદબાકી ખોટી છે. 0 0, 0માંથી 2 ગયા 8, એટલે 18 થાય. હવે 15થી ભાગી નાખો. 15 એકા 15, 3 વધે 30, 15 દુ 30, 120. આ એક આવી ગયું. કે આ લીટર જે ઉમેરીએ એ 120થી વધુ હોવા જોઈએ. તમારે કેલ્સીથી સાદુરૂપ આપી દેવાનું. હવે જુઓ, બીજો મુદ્દો લઈએ. આનું આ છે કે આ 600ના 12% હતા. એમાં આપણે ઉમેરીશું તો કે એક્સના 30%. એ કેટલા થવા જોઈએ? તો કે આ પરિણામી 600 વત્તા એક્સ ના 18%થી ઓછા થવા જોઈએ. 15%થી વધુ, 18%થી ઓછા. ભેગું લખવું હોય તો લખાય. પહેલાં આ, પછી આ, પછી આ ક્રમમાં લખાય ને, 3 અસમતા. તો હું અલગ અલગ લખીશ છેલ્લે ભેગા જવાબ આન્સરમાં. હવે જુઓ જોઈએ, આ તો આવડી ગયું. 12 ગુણ્યા 600 ભાગ્યા 100, આ 30 ગુણ્યા એક્સ ભાગ્યા 100, આ 18 ગુણ્યા 600 વત્તા એક્સ ભાગ્યા 100, 83. તો આવડી ગઈ. 100 ગયા, ફરી 12 6 72, 30x. 0 0, 6 8 48, 10. તમારે કેલ્સીથી કરી લેવાનું, કંઈ ભૂલો સુધાર લેવાની. 18x, 18x ડાબી બાજુ, 30x ઓછા 18x, આ 10 800, 72 સામે માઇનસ 7200, 30 ઓછા 18 12x, 0 0, 8માંથી 2 ગયા 6, 10માંથી 7 ગયા 3, 12 3 36. અહીંયા બાજુમાં જ લખી નાખું. 12 3 36, 2 0 બીજા 300. એક્સ લેસ દેન 300. 120થી મોટા, 300થી નાના. હવે બે ભેગું કરી દઉં. તેથી 120થી એક્સ મોટા, એક્સ 300થી નાના. આ તો એક ત્રિરાશિ બતાવી હતી ખાલી અલગથી. તો એક્સનું મૂલ્ય કેટલું આવી ગયું? 120થી 300ની વચ્ચે. આન્સર ખુદ પ્રશ્ન છે એટલે આન્સર લખશું. રકમના વાક્યમાં જો કેટલા લીટર 30% એસિડનું દ્રાવણ ઉમેરવાનું પડે? તો કે ઓછા 30%નું એસિડનું દ્રાવણ બે ભાગમાં આવશે. ઓછામાં ઓછું 120 લીટર અને વધુમાં વધુ 300 લીટર ઉમેરવું પડે. આ થઈ ગયો આન્સર. બોલો, ખ્યાલ આવે છે? સરસ દાખલો. એકવાર ફરીથી જોજો. 3 3 આવા જ છે કુલ પ્રશ્નો. રકમ જોજો. હવે તો રકમ આમાંથી ખબર પડી ગઈ, હું મોઢે બોલી શકું. 600 લીટર 12% સાંદ્રતાનું 600 લીટર 12% સાંદ્રતાનું એસિડનું દ્રાવણ છે. એમાં કેટલા લીટર 30%નું એસિડનું દ્રાવણ ઉમેરવું તો પરિણામી જે મિશ્રણ છે એ 15%થી વધુ અને 18%થી ઓછી થાય. પરિણામી મિશ્રણની સાંદ્રતા 15થી વધુ અને 18થી ઓછી થાય. તો કેટલા લીટર ઉમેરવાનું છે? તો કે એ મેં ધાર લીધું x લીટર. કઈ સાંદ્રતાનું? તો કે 30% સાંદ્રતાવાળું. એટલે x લીટર 30% સાંદ્રતા ધરાવતું એસિડનું દ્રાવણ ઉમેરવામાં આવે છે. આધાર લીધું. હવે થયું શું? તો કે પહેલું શું હતું? તો કે 600 લીટર 12% વાળું. એટલે આ 600 લીટરના 12%. એમાં મેં ઉમેર્યું શું? 30% વાળું x લીટર. એટલે x લીટરના 30%.
આ બે સરવાળો થાય, મિશ્રણ થયું એટલે વત્તા આ બેનો સરવાળો, એ શું થવો જોઈએ? તો કે પરિણામી એટલે કુલ 600 + x થાય, 600 + x ઉમેરું, એના 15%થી વધુ થવો જોઈએ આ સરવાળો. અને એ જ હવે ભેગું જોઈ લેવું હોય તો એના 18%થી ઓછો થવો જોઈએ. 15થી વધુ, 18થી ઓછું. મેં બે ભાગમાં ગણેલો દાખલો, પહેલાં 15થી વધુ એનું સાદુરૂપ આપી દો. આની ત્રિરાશિ બતાવી કે 100 એ 12 તો 600 એ કેટલા? તો કે 12 × 600 / 100. એટલે આનો અર્થ કર્યો કે આ સાંદ્રતા છે એને લીટર ગુણાય 100 થી ભાગી દો. આ સાંદ્રતા 30 x લીટર ભાગ્યા 100. આ સાંદ્રતા 15 600 + x લીટર ભાગ્યા 100. આ ભાગ્યા 100 તો ગયા 12 × 6 = 72 30x 1590 15x. આ 15 ડાબી બાજુ ઓછા 12 આ સામે ઓછા 30 - 15 15 90 - 72 એટલે 18. 18 ને 15 થી ભાગી દીધા એટલે 1800 / 15 120. x > 120, ટૂંકમાં 120 થી વધુ. હવે એને જ બીજી વાર 600 ના 12 + x ના 30. આ 600 + x ના 18%થી ઓછા થવા જોઈએ એટલે એના 18%, ના નિશાની લેસ ધેન. આ જે છે આનાથી નાનું થવું જોઈએ એટલે લેસ ધેન. સાદરૂપ તો ફરી એનું એક છે, જોઈ લ્યો, આવડે ને. છેલ્લે આ બે જવાબ ભેગા કરી દીધા, 120 થી વધુ ને 300 થી ઓછા. પછી તો વાક્યમાં જવાબ લખી નાખ્યો કે ઓછામાં ઓછું 120 અને વધુમાં વધુ 300 લીટર. ઓકે, કરી દો તૈયાર. હવે જુઓ, સ્વાધ્યાય 6 એનો દાખલા નંબર 12. એક્ઝેક્ટ આ જ દાખલો છે, ખાલી આંકડા જુદા. જોજો હો, 8%. તમારે પહેલાં બુકમાંથી રકમ વાંચવાની. ઓકે, 8% બોરિક એસિડના દ્રાવણને મંદ કરવા તેમાં 2% બોરિક એસિડનું દ્રાવણ ઉમેરવામાં આવે. પરિણામે બોરિક એસિડનું મિશ્રણ 4%થી વધુ અને 6થી ઓછું થાય. તો આપણી પાસે 640 લીટર 8%નું દ્રાવણ હોય તો કેટલા લીટર 2% સાંદ્રતા ધરાવતું દ્રાવણ ઉમેરવું પડે? થયું એનું એ જ રીત. તો પહેલાં એ ધાર લે, ધારો કે x લીટર આ વખતે બોરિક એસિડ છે. બોરિક એસિડનું x લીટર 2% સાંદ્રતા ધરાવતું દ્રાવણ ઉમેરવામાં આવે છે. ધાર લીધું પહેલાં તો કેટલું ઉમેર્યું? તો કે x લીટર. તો હવે કુલ કેટલું થાય? કુલ દ્રાવણ અથવા પરિણામી દ્રાવણ તો કે હતું કેટલું ભાઈ? 640 લીટર. ઉમેરું કેટલું? x. આ થઈ ગયું પરિણામી. હવે જુઓ, પહેલો મુદ્દો. આમાં હું તમને સાદુરૂપ સળંગ બતાવું, બે બતાવી દઉં, બે દાખલામાં બે રીત બતાવી દઉં સાદુરૂપની. એકવાર મેં અલગ અલગ લીધું, આટલાથી વધુ ને આટલાથી ઓછું. આ વખતે ભેગું લઈ લો. જુઓ, છે કેટલું? 640 લીટર 8% સાંદ્રતા. 640 ના 8% છે. એમાં મેં ઉમેર્યું શું? x ના 2% ઉમેરા. તો પરિણામી મિશ્રણ કેટલું થયું? 640 + x. એના એ પરિણામી મિશ્રણ જે છે એની સાંદ્રતા 4થી વધુ અને 6થી ઓછી. તો કે આ 4% હોય એનાથી વધુ થવું જોઈએ અને 640 + x ના 8%થી ઓછી થવી જોઈએ. હવે બુકની જરૂર નહીં. આ વખતે મેં આ સીધું લખ્યું. ગયા દાખલામાં આપણે જુદું જુદું લખ્યું કે આ બે જે છે આનાથી ગ્રેટર ધેન અને પછી આનાથી લેસ ધેન. આ વખતે ભેગું લખી નાખ્યું. બે રીતે અપાય સાદુરૂપ. બંને રીતે દેખાડી દઉં છું, તમને વધારે જે અનુકૂળ લાગે તમારે કરવાની. ફરી એકવાર રકમ સમજાવી દો, આટલું સમીકરણ સુધી. હવે તો સાદુરૂપના સ્ટેપ આવી જશે કે 640 લીટર 8% સાંદ્રતાવાળું
બોરિક એસિડનું દ્રાવણ છે, એમાં 2% સાંદ્રતાવાળું બોરિક એસિડનું દ્રાવણ ઉમેરું છું, એટલે જે પરિણામી મિશ્રણ છે એની સાંદ્રતા 4%થી વધુ થવી જોઈએ અને 8%થી ઓછી થવી જોઈએ. ઊભા રહેજો, ફરી એકવાર રકમ જોઈ લો. 6%થી ઓછી થવી જોઈએ, જુઓ છે 8% નહીં, કારણ 8% તો હતું અહીંયા, એટલે એનું એ ના હોય, બદલાય, એટલે ખબર પડી. 640 વત્તા એક્સના 4થી વધુ થવું જોઈએ અને 6થી ઓછી થવી જોઈએ સાંદ્રતા. એટલે આ વખતે મેં સમીકરણ સીધું લખી નાખ્યું કે 640ના 8% હતા, એમાં એક્સના 2% ઉમેર્યા, એક્સના 2% ધાર લીધા, તો પરિણામી 640 વત્તા એક્સ એના 4%થી આ વધુ થવું જોઈએ અને એના 6%થી આ ઓછું થવું જોઈએ. વાક્ય તો હવે લખતા આવડે ને, ધારો કે x લિટર એટલું, તો આખું આમ કે આવું ગોખેલ લખવાની જરૂર નહીં, બહુ આમ ભૂલ થતી એવું લાગે તો લખી નાખો, ધારો કે 1 લિટર દ્રાવણ ઉમેરવામાં આવે, વાર્તા પૂરી થઈ ગઈ, ચાલે. જોજો હવે આનું સાદું ત્રિરાશિની રીત તો આગલા દાખલામાં શીખવાડી. આ 4 એના લિટર ગુણાઈ 100થી ભાગી દો. આ 8 એના લિટર ગુણાઈ 100થી ભાગી દો. આ 2 એના લિટર એક્સ ગુણાઈ 100થી ભાગી દઈએ. આ 6% એને આ લિટર ગુણાવવું, 640 વત્તા એક્સ 100થી ભાગી દો. થઈ ગઈ ત્રિરાશિ. 100 તો ગયા બધેથી ભાઈ. આ 4 ગુણાઈ દઈએ, 0 4 4 16, 24 ને 1 25, 4x, 0 4 8 32, 8 6 48 ને 3 51, 2x, 0 6 4 24, 6 6 36 ને 1, સોરી 6 4 24, 2 6 6 36 ને 2 38. તમે તો કેલ્સીથી કરશો ને. હવે જુઓ, બે એક્સ બાદ કરી દો, આમાંથી 2x બાદ કરું તો 2x, આ 2x ગયા, આમાંથી 2x બાદ કરું તો 4x થઈ ગયું. હવે જુદા પાડવા પડે. અહીંયાથી તો આગળ જુદા પાડવા જ પડે હો ભાઈ. આગળના દાખલામાં બે આ વસ્તુ અલગ અલગ કઈ રીતે, આમાં અહીંયાથી અલગ થશે, અલગ તો થાય જ, એટલે હું ઓલું વધારે પસંદ કરું છું. મારી પસંદગીની રીતે આગળની હો, કે ભાઈ બે જુદા જુદા જ ગણવાના, છેલ્લે ભેગા કરવાના. આમાં જો વચ્ચેથી જુદા પાડવા પડે. આ સામે જવા દો. 2x 51 20 ઓછા 25 60. પહેલાં આનું સાદુરૂપ જોઈ લો. 2x 0 12માંથી 6 ગયા 6, 0માંથી 5 ગયા 5, 4માંથી 2 ગયા 2, 2થી ભાગી દો. 2 એકા 2, 2 દુ 4 1, 2 8 16, 12 80થી ઓછું. ઓકે, અહીંયા જોઈએ. આ ડાબી બાજુ લઈ લો. 51 20 ઓછા 38 40, 4x 0 12માંથી 8 ગયા, સોરી 4 ગયા 8, 0માંથી 8 ગયા 2, 4માં 3 ગયા 1, 4x 4થી ભાગી દો. 4 તેરી 12, 4 તેરી 12, 4 દુ 8 ને 0 એમને. ટૂંકમાં x છે 320થી વધુ ને 1280થી ઓછો, બે ભેગો લખીએ. 320 લેસ દેન x લેસ દેન 1280. આ થઈ ગયો આન્સર. તો કેટલું દ્રાવણ ઉમેરવું જોઈએ? ઓછામાં ઓછું 320 અને વધુમાં વધુ 1280 લીટર. આન્સર લખી નાખો. કેટલા ટકા સાંદ્રતાનું હતું? 2%.
ઓછામાં ઓછું 320 લીટર અને વધુમાં વધુ 1280 લીટર. સોરી, બોલો ક્લિયર? તો જુઓ, સાદુરૂપ બે રીતે આપી શકાય. આ બી છે, આગલા દાખલાની બી છે, બંને એક જ છે. તમને જે વધારે અનુકૂળ લાગે કરી દો તૈયાર. હવે જુઓ 13મો દાખલો. આ થોડોક જુદો છે, સેજ ધ્યાન આપજો, બાકી રીતે નહીં જ છે. પહેલાં રકમ વાંચો ને પછી દાખલો જોજો. 45% એસિડનું 1125 લીટર દ્રાવણ છે. પરિણામી મિશ્રણમાં સાંદ્રતા 25%થી વધારે અને 30%થી ઓછું હોય તે માટે આ એસિડના દ્રાવણમાં કેટલું પાણી ઉમેરવું જોઈએ? આ વખતે શું બદલાઈ ગયું? પાણી ઉમેરીને સાંદ્રતા બદલવાની છે. તો આપણે ધાર લઈએ. પહેલાં તો કે ધારો કે x લીટર પાણી ઉમેરવામાં આવે છે. હવે પહેલો પ્રશ્ન, આ પાણીની સાંદ્રતા કેટલા ટકા લખું? રકમમાં નથી આપ્યું. આગલા બધામાં હતું કે 2% ઉમેરો, 8%, 6% જે હોય એ ટકા આપ્યા હતા. ખાલી કેટલા લીટર એટલું જ હોય શોધવાનું. આમાં તો ખાલી એટલું જ પૂછ્યું કેટલું પાણી ઉમેરવું જોઈએ. તો પાણીની સાંદ્રતા શું લખવું? તમને કેમેસ્ટ્રી ભણતા હો ખબર હોય હો ભાઈ. પાણીમાં ના હોય સાંદ્રતા એટલે પાણી x લીટર ધારું તો xના ટકા ના હોય, આ x ડાયરેક્ટ ઉમેરાઈ જાય. ઓકે, એટલે હવે થશે શું જોજો. છે કેટલું? હા, કુલ દ્રાવણ. તો એ કેટલું થઈ જાય? હતું 1125 લીટર, એમાં ઉમેરું x લીટર એટલે 1125 + x લીટર થઈ ગયું કુલ મિશ્રણ. તો આજે 1125 ના 45% હતા કેટલા? 1125 + 1125 ના 45%. એ જે છે એ આ 1125 + x ના કેટલા ટકા થશે ભાઈ? એક જ મિનિટ. 25થી વધારે અને 30થી ઓછું, એના 25થી વધારે થવું જોઈએ. ઓકે, 1125 + 45 જે છે એના 25થી વધારે. તો આ 45 × લીટર 1125 / 100 ગ્રેટર દેન 25 × 1125 + x આ લીટર ભાગ્યા 100. આ 100 તો જશે. હવે જોજો, આ તમે તો કેલ્સીથી ગુણાકાર કરી નાખો. મારી પાસે કેલ્સી ના હોય એટલે હું શું કરું? ગુણાકાર નહીં કરું, કેલ્સી વગર સાદુરૂપ બતાવું. 1125 25 × 1125 નહીં કરું ગુણાકાર. 25 × x કેલ્સી વગર ગણવું હોય તો આમ કરાય. આ 45 × 1125 ગ્રેટર દેન, સોરી આ ડાબી બાજુ 25 × 1125 ગ્રેટર દેન 25x. 1125 કોમન. ઓકે, તમને નહીં ફાવે, આ કોમન બતાવું છું. 1125 કોમન, 45 - 25 આવશે. તો 45 - 25 કેટલા થયા? 20. આ 25 છેદમાં લઈ લો, ભાગ્યા 25
આ ડાયરેક્ટ લખાય હો, આ વચ્ચે જરૂર નહીં. આ 45 વખત 1125 છે, આ 25 વખત. ધારો કે આ 45y, આ 25y, 1125 ને y કહી દો તો 45y ઓછા 25y, તમે શું લખો 20y. આ તો તમને ના સમજાય એટલે અત્યારે મેં સ્ટેપ બતાવ્યું, બાકી આ ડાયરેક્ટ લખાય. તો કેલ્સી વગર થાય. જુઓ 25 4 100, 12 વધ્યા, 25 5 125, 90 900. કેટલા થયા? 900 થી લેસ દેન છે, x લેસ દેન 900. આમ બતાવે ને 900 થી ઓછું. હવે જોજો બીજી વખત આ જે છે એના 25 થી વધુ અને કેટલાથી ઓછા લખ્યા છે? 30 થી ઓછા. તો આનું આ 1125 ના 45, 1125 વત્તા x ના 30 થી ઓછા. આ 25 થી વધુ અને 30 થી ઓછા. આ વખતે મેં ફરી બે ભાગ પાડ્યા. કોઈને સળંગ લખવું હોય તો લખજો કે એમાં વાંધો નથી, સાદુરૂપ તો આ જ રહે. ફરી આ 145 ના વાંચતા ના લખ્યું છે. આ 45%, એને આ દ્રાવણ લીટર 1125 ગુણાઈ 100 થી ભાગી દીધા. 1125 આ 30, એના લીટર 1125 વત્તા x ગુણાઈ 100 થી ભાગી દીધા. 100 તો ગયા જ. 45 ગુણ્યા 1125, 30 ગુણ્યા 1125 વત્તા 30x, 30 ગુણાઈ દીધા અંદર. ફરી મારી પાસે કેલ્સી નથી અને જો હું તમને બતાવું છું એ રીતે તમે કહેશો કે સર આ ગુણાઈ દઉં તો કેલ્સીથી, આ ગુણાઈ દઉં પછી બાદબાકી કરી દો કેલ્સીથી, 30 થી ભાગી તો બધું થાય કેલ્સીથી, કોઈ ચિંતા નહીં. હું કેલ્સી વગરની રીત બતાવું સાદુરૂપની. સાદુરૂપ તો કોઈ પણ રીતે અપાય. આ 45 ગુણ્યા 1125 ઓછા 30 ગુણ્યા 1125 30x. હવે આ વખતે ડાયરેક્ટ લખું છું 1125 કોમન, 45 ઓછા 30 15. દેખાય ને આ સ્ટેપ? તો કે આ 15 ઓછા 30 45 ઓછા 30 એટલે આ 15 વખત 1125. આ 30 છેદમાં લઈ લીધા. 15 2 30, 2 5 10, 12 વધે 2 6 12, 5 લીધા 2 2 4, 1 562.5. કેલ્સીથી કરજો, આ જ આવશો, કોઈ ચિંતા નહીં. તો આ x છે 900 થી ઓછો અને 562.5 થી વધુ, તો 562.5 લેસ દેન x લેસ દેન 900 થઈ ગયું. આ થઈ ગયો આન્સર. કેટલું પાણી ઉમેરવું જોઈએ? ઓછામાં ઓછું 562.5 લીટર અને વધુમાં વધુ 900 લીટર પાણી ઉમેરવું પડે. થઈ ગયો આન્સર. આ દાખલો આગળના બે દાખલાની રીત જ છે, સેજ જુદું પડે. શું જુદું પડ્યું? ખાસ મુદ્દો, પાણી ઉમેરીએ છીએ અને સાંદ્રતા જે 45% છે એને 25 થી 30ની વચ્ચે લાવવાની છે. તો પાણી ઉમેરવું તો પાણીની સાંદ્રતા હોય નહીં. એટલે અહીંયા આપણે જે વત્તા કરતા હતા કે આ એક્સના આટલા ટકા, એ સ્ટેપ ના આવે. સીધું મૂળ દ્રાવણ પહેલાં હા રકમ કહી દો, મુદ્દો કહી દીધો. પાણી ઉમેરું છું, પાણીની સાંદ્રતા ના હોય, એ પોઈન્ટ જુદો પડ્યો આગળના બે દાખલા કરતાં. હવે ફરી એકવાર, છેલ્લી વાર છો, ધ્યાનથી સાંભળી લેજો. 1125 લીટર 45% સાંદ્રતા ધરાવતું એસિડનું દ્રાવણ છે. એમાં પાણી ઉમેરી પરિણામી મિશ્રણની સાંદ્રતા 25%થી વધુ થાય અને 30%થી ઓછી થાય એવું મિશ્રણ મેળવવું છે. તો એમાં કેટલા લીટર પાણી ઉમેરવું જોઈએ? તો આપણે ધાર લીધું કે ભાઈ x લીટર પાણી ઉમેરી દેવું. સાંદ્રતા ના હોય એટલે શું થયું?
તો કે આ 1125ના 45% સાંદ્રતાવાળું દ્રાવણ હતું. એ શું થઈ જવું જોઈએ? તો કે 1125માં x ઉમેરવું એટલે કુલ દ્રાવણ 1125 વત્તા x થયું. એના 25%થી વધુ આવવું જોઈએ અને 45%થી ઓછું 30%થી ઓછું આવવું જોઈએ. પરિણામે 1125 વત્તા x એના 25%થી આની સાંદ્રતા વધુ થવી જોઈએ અને આના 30%થી ઓછી થવી જોઈએ. 25થી વધુ, 30થી ઓછી. આઈડિયા બે ભેગા લખવા હોય તો પહેલાં આ લખવાનું, પછી લેસ ધેન કરીને આ લખી નાખો ઓલી બાજુ. ઓકે, હું અલગ અલગ લખીશ, મને આ ગમે છે. ભલે સાદુરૂપ થોડુંક વધારે થાય. હવે જોજો, આ તો તમને શીખવાડી દીધું કે આ ટકા સાંદ્રતા ગુણ્યા લીટર ભાગ્યા 100. આ સાંદ્રતા ગુણ્યા લીટર ભાગ્યા 100. 100 તો ગયા. હવે તમે કેલ્સીથી આ ગુણાકાર કરી શકો છો. આ 25 ગુણાય 25x. કેલ્સી નથી અને કેલ્સી વગર સાદુરૂપ આપવું છે એ મેં બતાવ્યું કે આ બચ્યા આ અંદર ગુણાવ્યા એમને 25 ગુણ્યા અને આ 25x. આ ડાબી બાજુ માઇનસ. પહેલી વાર સીધો ખ્યાલ ના આવે તો 1125 મેં કોમન લીધા. 45 ઓછા 20 એ આ એક ભૂલ આવી. 45 ઓછા 25 મેં ડાયરેક્ટ આ લખી નાખ્યા હતા 20. મનમાં બોલવાની ટેવ હોય ને કે 45 ઓછા 25 20 અહીંયા લખાઈ ગયા હતા 25 લખવાના. એટલે હવે 20 થઈ ગયા ડાયરેક્ટ. 45 ઓછા 25 તો કે 20 વખત 1125. આ 25 છેદમાં લઈ લીધા. 25 400, 25 5 125, 900. x લેસ ધેન 900 ગોઠવી દીધા. 900 ગ્રેટર ધેન x લેસ ધેન 900. તો કે આ 900 વધુમાં વધુ થાય. પાણી કેટલું? વધુમાં વધુ 900. 900થી ઓછું ઉમેરવાનું છે. હવે બીજું કે આની સાંદ્રતા 30%થી ઓછી. આ તો જોઈ લીધું. ફરીએ જ 45 ગુણ્યા લીટર ભાગ્યા 100. 30 ગુણ્યા લીટર ભાગ્યા 100. 100 ગયા. સાદુરૂપની પદ્ધતિ એની 562.5થી વધુ આવ્યું. બે ભેગું આનાથી વધુ 900થી ઓછું. તો કે ઓછામાં ઓછું વધુમાં વધુ જવાબ થઈ ગયો. બોલો, ખ્યાલ આવે છે? ક્લિયર? આજે સરસ રીતે આ 3 કૂટ પ્રશ્નો તૈયાર કરી દો. આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીશું. ઓકે, બાકી હવે નવા લેક્ચરમાં મળીએ.